વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં સ્વચ્છતા જાળવવા માટે મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત શહેરોમાં કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થાય અને મહોલ્લામાં ગંદકી ન થાય તે માટે પાટણ શહેરમાં ડસ્ટબિન વિતરણની કામગીરી શરૂ કરવામાં આવી છે। પાટણ નગરપાલિકા દ્વારા મિલકત ધારકોને મફત ડસ્ટબિન આપવામાં આવી રહ્યા છે, જેમાં સૂકો અને ભીનો કચરો અલગ અલગ રાખવા માટે બે अलग डस्टबिन समावेश थाय छे। आ सुविधा मेळववा माटे वर्ष 2025-26 तमाम वेरा चूकवनार मिलकत धारकों ने पोतानी पावती साथे नगरपालिकामां आववानुं रहेशे। 8 नवेम्बर 2016 रातना 8 वागे देशना वडाप्रधान नरेंद्रभाई मोदीए જ્યારે 500 ને 1000ની નોટો બંધ કરી એના બીજા દિવસથી લાઈનો શરૂ થઈ છે અને આજે લગભગ 9 વર્ષ થવા છે। 9 વર્ષમાં રોજે રોજની લાઈનો હોય છે, ક્યાંક ડોક્યુમેન્ટ્સની લાઈનો હોય છે, ક્યાંક પૈસા બધાની લાઈનો હોય છે, ક્યાંક પોતાના દસ્તાવેજોને સહી કરવાની લાઈનો હોય। ત્યારે વધુ એક લાઈન આજે પાટણમાં જોવા મળી છે। પાટણ નગરપાલિકા દ્વારા જે વેરો ભર્યો હોય 2025-26 અને પૂરો વેરો ભર્યો હોય એ લોકોને ડસ્ટબિન આપવામાં આવે છે, એક ભીનો કચરા માટે એક સૂકો કચરા। કારણ કે આ જે ડસ્ટબિન છે એ પોતે ભરેલા વેરામાંથી આપવા કોઈ મફત નથી, પરંતુ અત્યારે આ જે લાઈનો છે ફરીથી કેમેરા દ્રશ્યો બતાવે પાટણની પ્રજા વેરોને ભર્યા પછી પોતાની મફતમાં મળતી વસ્તુ લેવા માટે અત્યારે જો લાઈનો લાગી છે, કારણ કે આ વસ્તુ મફત મળે છે। પણ એ ખબર છે કે આપણા વેરા લીધેલા છે એમાંથી મળે છે, પરંતુ મફત મળે છે એટલે ધંધો સમય બગાડીને આવ્યા છે અને અત્યારે આમ જે લાઈનો છે એ લાઈનો એક વધુ આ લાઈન જોવા મળી રહી છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।